અંકલેશ્વર ખાતે નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ રહી છે। આ પરિસ્થિતિમાં વોર્ડ નંબર 4, 5 અને 7 માટેના ભાજપના ચૂંટણી કાર્યાલયોના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યાલયોના ઉદ્ઘાટન રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, નિરલ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। आज रोज अंकलेश्वर शहर खाते स्थानिक स्वराज्यना इलेक्शन निमित्ते आज वॉर्ड नंबर 4, वॉर्ड नंबर 5 और वॉर्ड नंबर 7 आम 3 वॉर्डनी अंदर भरिंदा पार्टीना कार्यालयનું આજે અહીંયા ઓપનિંગ થયું છે। ત્યારે મને કહેતા આનંદ થાય છે કે કુલ 36 જેટલી સીટો નગરપાલિકામાં આવેલી છે। એ પૈકીની 32 સીટો આખરે ભરિંદા પાર્ટીના હાથમાં કબજે થવાની છે, ભગો લહેરાવવાનો છે। સાથે સાથે जिला पंचायत गरखोल અને દીવા 3 એટલે કે જિલ્લા પંચાયત ગરખોલની અંદર જયેશભાઈ આહિર બિનહરીફ થયા છે અને દીવા 3 ની અંદર વિવેકભાઈ ભરડીવાલા તાલુકા પંચાયત સીટ ઉપર કોટે બિનહરીફ થયા છે। ત્યારે તાલુકા પંચાયતની અંદર અને જિલ્લા પંચાયતની અંદર પણ એક સીટ એ આપણને એડવાન્સની અંદર એમાં ભગો લહેરાઈ ગયો। ત્યારે જે પ્રકારે કાર્યકર્તાનો માહોલ છે એ પ્રકારે જોતા समग्र तालुका पंचायत अंदर पर भरिंदा पार्टी बहुमती आवानी है। साथ साथ समग्र जिला अंदर राज्य अंदर पर भरिंदा पार्टी भगत लड़ो त्यारे जोए छे कि आदरणीय मुख्यमंत्री श्री भूमराय पटेल और प्रदेश अध्यक्ष श्री जगदीशभाई विश्वकर्मा जी साथ साथ नायब मुख्यमंत्री श्री हर्षभाई संघवीजी सानिध्य अंदर जे प्रकारे गुजरात स्थानिक स्वराज्य इलेक्शन लड़ाई त्यारे समग्र गुजरात अंदर भगो लहरावવાનો છે। તેમાં ખાસ કરીને અંકલેશ્વરની અંદર 36 માંથી 32 સીટો એ નગરપાલિકામાં આવવાની છે। તાલુકા પંચાયત હાંસોદ અને અંકલેશ્વર પણ સ્પષ્ટ બહુમતી સાથે ભરિંદા પાર્ટી પાસે આવવાની છે।